છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓની છેડતી મામલે મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ। પોલીસે 5 આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી। પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ। એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે। ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં, જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો, તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી, જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની પાસેથી જે રકમના રૂપિયા હતા એ લઈ લીધા હતા। ટોટલ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે। આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે। હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે। દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે। એને કડકમાં કડક સજા થાય એવી અમે ડીએસપી સાહેબને પણ વિનંતી કરી છે અને આવો બનાવો ન બને એના માટેની પણ અગમચેતી રાખવામાં આવે। આ સમાજને માટે ખૂબ મોટી કલંકિત ઘટના છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।